સમાચાર જામનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। જામનગરના ધ્રોલના મુસરા ગામમાં ચકચારી ઘટના બનવા પામી છે। માતાએ 4 બાળકોની સાથે કૂવામાં જંપલાવી આત્મહત્યા કરી છે। 4 બાળકો સાથે માતાની આત્મહત્યાથી ખળભળાટ મચી ગયો છે। આત્મહત્યાનું કારણ અકબંધ છે। પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે। માતાએ પોતાના 4 વાહસોયાની સાથે કૂવામાં જંપ લાવી અને આત્મહત્યા કરી છે। હાલ તો પોલીસ આ દિશામાં વધુ તપાસ કરી રહી છે। વધુ વિગત સાથે સંવાદદાતા રવિ બુદ્ધદેવ જોડાયા છે ફોન લાઈનથી। રવિ, ઘટનાને લઈ શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે? બિલકુલ, જામનગર નજીક ધ્રોલના સુમરા ગામે આજે બપોરના બનેલી આ ઘટના છે। જે રીતે પોલીસ વિભાગ પાસેથી પ્રાથમિક માહિતી મળી રહી છે તે પ્રમાણે ધ્રોલના સુમરા ગામે માતા અને તેના 4 બાળકો છે તે ઘર નજીક આવેલ કૂવામાં ઝંપલાવ્યું હોય તેવી માહિતી મળી રહી છે। 5 મૃતદેહો છે તે મળી આવ્યા છે। કયા કારણોસર આ દુઃખદ ઘટના બની છે તે અંગે પોલીસની ટીમો છે તે તપાસ કરી રહી છે। ઘટના અંગેનું કારણ છે તે હજી સુધી સામે આવ્યું નથી। મૃતકમાં માતા અને તેના 4 બાળકોનો સમાવેશ થાય છે તેવી માહિતી પણ પોલીસ વિભાગ પાસેથી મળી રહી છે। જી રવિ, સમગ્ર જાણકારી બદલ આભાર। તો 4 બાળકો સાથે માતાએ કૂવામાં જંપ લાવી આત્મહત્યા કરતા હાલ તો પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે, પરંતુ કયા કારણોસર આત્મહત્યા કરી છે તેને લઈ કોઈ ચોક્કસ જાણકારી પ્રાપ્ત થઈ નથી, પરંતુ